હેલો મિત્રો, કેમ છો બધા? ગુડ મોર્નિંગ ને જય માતાજી ને જય શ્રી કૃષ્ણ બધાને. તો હવે આપણે જઈએ છીએ કેશોદ અત્યારે, બરાબર. કેશોદનું થોડુંક ઓછું થઈ ગયું, બાકી તમને તો ખબર જ છે કે બરફ લેવા જતું હોય એટલે તો એવું હોય ને. સરસ મજાનું બહુ વાતાવરણ સારું છે અને હવે જઈએ છીએ આપણે કેશોદ, બરાબર. થોડીક ખરીદી કરવાની છે એવું છે બધું, તો ખરીદી કરવા જઈએ છીએ કેશોદ આપણે. ને વાતાવરણ બહુ સરસનું છે. જો તમારે લુક જોવો હોય તો ચાલો બતાવું તમને. સરસ મજાનું જો વાતાવરણ છે, કંઈ ઘટે નહીં એવું. અને જો આ લોકોએ પણ માંડવી આવી હતી, થોડા દેખાવા માંડ્યા છે માંડવીમાં. દેખાવા માંડી થોડી માંડવી, અને લીલું સમ જેવું વાતાવરણ થઈ ગયું, કંઈ ઘટે નહીં એવું. ધરતી લીલી એવું ભાઈ. તો હજી તો વરસાદ થયો ને થોડાક દિવસો જ છે, એટલે હજી છે ને બહુ હજી ખડ લીલું ના હોય, અને તોય વાંધો નથી. હજી મસ્ત હોય, ઝીણું બહુ ઉગવા માંડ્યું છે. તો આ રીતનું વાતાવરણ છે ભાઈ અટાણનું, સવારનું. એટલે સવાર એટલે લગભગ 10 વાગી ગયા છે. તોય પણ આવું ઢાકલા જેવું વાતાવરણ છે. વાદળા બહુ છે અને તડકો છે નહીં, એટલે બહુ મસ્ત વાતાવરણ છે, ચોખ્ખું એવું. તો આવું છે ભાઈઓ, તો બન્યા રહેજો આગળ લોગમાં. તો હેલો મિત્રો, આપણે હવે કેશોદમાં એન્ટર થઈ ગયા છીએ. હવે અહીંથી કેશોદ ચાલુ. તો એવું છે બધું ભાઈ. અહીંયા પણ વાતાવરણ બહુ સારું છે અને દુકાનો પણ લાટ પડી ગઈ છે અહીંયા. બાકી એટલી બધી નહોતી અહીંયા, તો એ જાજી બધી પડી ગઈ છે એવું છે. હેલો મિત્રો, તો આપણે હવે એક મિત્રની અહીંયા દુકાન આવી ગયા હતા, થોડીક ટાઈમ હતો એટલે, બરોબર. તો કરશનભાઈ કરીને હે, શું કે કરશનભાઈ સારું મજામાં ને? તો શું હાલે રિપેરિંગમાં ટીવી જોઈએ? એરટેલ ડીશનું ફિટ કરવા મળ્યા એમ ને? તો સારું બીજું શું છે એરટેલમાં અત્યારે? એરટેલમાં અત્યારે 3450 રૂપિયામાં જો પેકેજ છે, આખા સેટ ફિટ થઈ જાય અને વર્ષની સુધી ફ્રી, બરાબર. અને 1 વર્ષ 1900 રૂપિયામાં 1 વર્ષ. 1900 રૂપિયામાં 1 વર્ષ ચાલે. અરે વાહ, તમારે પેકેજ પણ સારું. જોઈએ એવી ચેનલો આવે કે બધી HD ચેનલ આવશે, બરાબર. સ્ટાર પ્લસ, સોની, ગુજરાતી આવે, પ્લસ ગુજરાતી સિનેમા, એ બધી ચેનલ આવશે. સારું લ્યો. બીજું શું હાલે બાકી? બાકી મજા. તો અને જો આવું હતું ભાઈ, આપણે નીકળ્યા હતા તે બાજુમાં જ નીકળ્યો તો ચા પાણી પીવા બોલાવ્યો હતો મને, એટલે હું આવ્યો હતો, બરોબર. તો એવું હતું ભાઈ. તો સારું, હાલો તો હવે આગળ લોક બન્યા રહેજો, બરોબર, આગળ વિડીયોમાં. રાજ સિનેમા રોડ, કેશોદ. મોબાઈલ નંબર 9256 અને આપણે એરટેલનું ડીશું ફિટ કરીએ છીએ, બરાબર. એમાં હમણાં સ્કીમ છે, 3450 રૂપિયામાં આખો સેટ ફિટ થઈ જશે અને 1 વર્ષ ફ્રી આવશે. અને વર્ષ દિવસ પછી 1900 રૂપિયાનું રિચાર્જ કરો એટલે ત્યારે પાછું વર્ષ દિવસ આવશે. તો હેલો મિત્રો, કેમ છો બધા? તો હવે આપણે કેશોદથી ખરીદી કરી લીધી છે, ખરીદી કરી નીકળી ગયા છે, બરાબર. અને આજ કાંઈ બહુ શૂટિંગ ઉતારવાનું નથી નહીં આવે, કેમ કે શૂટિંગ વધારે છે આજે. તો એ રીતનું છે. તો ચાલો હવે જઈએ હવે કેવું છે. શું કરે તું? હે પાવડર પૂહે? આ ધોરી થઈ ગઈ તો કરી. હા આઈબ્રો કર્યો? હા હાબડો કર્યો. આ ધોરી કાં થઈ ગઈ? ધોરી કાં થઈ ગઈ? આ જો તો તારું મોટું જ ભર્યું ધોરી. તો હેલો મિત્રો, કેમ છો બધા? તો હવે બપોરના વાગી ગયા છે, 12:30 વાગી ગયા છે, અને આપણે આવી ગયા છે કેશોદથી ઘરે. હવે જમવાનું જો નાખાઈને ઠામ ખખડાવવા મળ્યા છે ભાઈને કહુંથી, બરાબર. તો અમારા વિદિશાબેન વળી ગયા છે, ઠામ ખખડાવે છે. ભૂખ લાગી છે જોરશોરની. હવે તો જમી લઈએ હવે, બરાબર ને? તો ચાલો મિત્રો, તમારે જમવું હોય તો આવી જાઓ બધા. અમે તો હવે બાકી 12 વાગી ગયા, તમે જમી લઈએ, બરાબર. તો ચાલો હવે જમી લઈએ હવે. તો ચાલો મિત્રો, હવે મગ ભરેલું શાક છે આજ તો, બરાબર, અને ખાઈ લઈએ હવે. શું કરો વિદિશાબેન તમે? ખાવા બેટા રોટલી ને શું ખાવું બીજું? એમ એટલા આથણું ને લા કેરીને આથણું ને આમાં જો શું છે લા? મેથી છે, મેથીનું શાક છે.
મગનું શાક છે કાવી દી સાહેબ આખી ધોરી ધોરી ભેરી લાવે પાવડર એ કંધારી મેકઅપ કર્યો. તો ચાલો મિત્રો હવે આપણે ડુંગળી બુંગળીને સુધારાય છે હજી તો જમાવટ કરીએ પછી ભાઈને કહું જમાવટ કરી સાય ભાઈ ના ને તારે પછી એને ખાઈ પીને તારે ટેસ્ટનો કરીને હોઈ જવાનું. તો અમારે ભાઈ ગામડામાં તો આવું હોય ભાઈ, તમારે હવે કેવું કોઈ કહેજો. તો ચાલો મિત્રો હવે આપણે જમી લઈએ બરાબર. મગનું શાક છે અને ડુંગળી બાજરા રોટલા અને રોટલી ને એવું બધું છે. તો જમીને હવે આપણે સુઈ જાય થોડીક વાર. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જશો તો કેશોદ આટો મારીને આવતા રહ્યા હતા અને બપોરે ઘરે જમી કાઢવીને આવતા રહ્યા હતા ને પછી હજી અત્યારે બેઠા છે દુકાને. 6 વાગી ગયા છે અને એવું છે ને હાવ નવરાથીને બેઠા આવીએ. કેમ કે અત્યારે બધા ખેડૂત લોકો હોય એ બધા તો ખેતરમાં હોય અને થોડા ઘણા મૂલી ને દવા છાંટવાનું ને એવું કામકાજ હાલતું હોય એટલે અમે નવરાથીને બેઠા છે બરાબર. વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરાબર. થોડોક સપોર્ટ કરજો હજી બરાબર. અને તમારા મિત્રોમાં વધુ શેર કરો અને મારું ચેનલ સબસ્ક્રાઈબ કરી લ્યો અને કાયમી માટે નવા વિડીયો આવતા રહે બરાબર. તો ચાલો મિત્રો હવે જય માતાજી અને જય શ્રી કૃષ્ણ બધાને.